મહેસાણાના ખેરાલુમાં શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારાનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો। આરોપી નિયાઝ ખાનની ધરપકડ। દેશી તમંચા સાથે તેના ઘરમાંથી ઝડપાયો આરોપી। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તીને કોર્ટમાં રજૂ કરાયો। પોલીસ કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। બેંક ખાતા સહિતના આર્થિક વ્યવહારોની થશે તપાસ। ખેડાના નડિયાદમાં હિન્દુ ધર્મ સેનાનું વિરોધ પ્રદર્શન। મૌલાના મુફ્તી સલમાન અઝહરીના નિવેદનનો વિરોધ। મૌલાનાએ ભાષણો દરમિયાન કોમી ભાવના ભડકાવવાનો કર્યો હતો પ્રયાસ। મૌલાનાને ફાંસીની સજા આપવા કરી માંગ। હિન્દુ ધર્મ સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સહિત કાર્યકર્તાઓ આકરા પાણીએ। મૌલાનાના પુતળાને ચપ્પલ મારી કર્યો રોષ વ્યક્ત। જૂનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટના વધુ રિમાન્ડની કરાશે માંગણી। ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી મોટા તોડ કર્યા હોવાની આશંકા। ફ્રીઝ કરાયેલા 100 જેટલા એકાઉન્ટની વિગતો હાથ લાગી। ફ્રીઝ કરાયેલા એકાઉન્ટના ધારકો પાસેથી કેટલી રકમનો તોડ કર્યો તે અંગે હાથ ધરાઈ તપાસ। અમદાવાદની એસપીપી હોસ્પિટલ સૂપમાંથી જીવાત નીકળવાની ઘટના। આરોગ્ય વિભાગે એપોલો સિંદુરી એજન્સીને 25,000નો દંડ ફટકાર્યો। એજન્સીને એસપીપીએ શો કોઝ નોટિસ પણ ફટકારી। નોટિસનો જવાબ મળ્યા બાદ એસપીપી પણ એજન્સી સામે કરશે કાર્યવાહી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ધરમપુરમાં દબાણ હટાવ કામગીરી। બેડિયાવાડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું। રસ્તો પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ બનતા હતા મકાનો। 3 દિવસમાં 70થી વધુ મકાનો અને કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા। સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષનું લેવાયું રાજીનામું। પત્રિકા કાંડમાં ગંભીર આક્ષેપો બાદ ભાજપનો નિર્ણય। ધનેશ શાહની શિક્ષણ સમિતિના સભ્યપદેથી પણ હકાલપટ્ટી। સુરત મહાનગરપાલિકાના ઇજનેરની ખોટી સહીથી બનાવાઈ બોગસ પાવર ઓફ એટર્ની। સિવિલ એન્જિનિયરે 3 લોકો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। 7 સ્ટારના કર્મચારીએ આચરી ગેરરીતિ। ફોરેન્સિક વિભાગના રિપોર્ટને આધારે પોલીસની કાર્યવાહી। ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગમાં ચાલતી લોલમ લોલનો પર્દાફાશ। પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રોડ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો તપાસમાં ખુલાસો। TV9ના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઓડિટ વિભાગે કરી તપાસ। કંપનીએ મોકલેલા 7 ટ્રકમાં 14 ટન ડામર ઓછો હોવાનું ખુલ્યું। વડોદરા બોટકાંડની પોલીસ તપાસમાં મોટો ખુલાસો। બોટિંગના નિયમોની ખુદ ભાગીદારો હતા અજાણ। બોટિંગ માટે શું તકેદારી રાખવી તેનું નહોતું જ્ઞાન। કેવો અને કેટલો સ્ટાફ રાખવો તેની પણ નહોતી જાણકારી। વડોદરા હરણી બોટ દુર્ઘટના અંગે વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાનને કરી રજૂઆત। શાળા સંચાલકો અને મનપાના અધિકારીઓ સામે કાર્યવાહીની કરી માંગ। દુર્ઘટનામાં 14 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા। સ્કૂલની માન્યતા રદ કરવાની પણ માંગ। સાબરકાંઠાના ઈડરમાં પુરવઠા વિભાગના દરોડાનો કેસ। માર્કેટયાર્ડની 4 પેઢીના માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ। સરકારી અનાજનો જથ્થાનો વેચાણ માટે કર્યો હતો સંગ્રહ। 34 લાખ રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો।